ભાવનગરમાં પ્રેમ લગ્ન કરનાર દંપતીને આખરે હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ કોર્ટથી ન્યાય મળ્યો છે। ઘટના આમ તો 1 મહિના પહેલા થયેલા પ્રેમ લગ્નની છે, જેનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો અને કોર્ટમાં યુવતીએ સ્પષ્ટ રીતે પોતે પતિ સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરતા ન્યાયાધીશે દંપતીના હકમાં ચુકાદો આપ્યો અને પોલીસ પ્રોટેક્શન સાથે બંનેને સાથે મોકલવા આદેશ આપ્યો હતો। શું હતો આખો એ ઘટનાક્રમ જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો સ્વરાજ। તો વાત છે ભાવનગરની। અહીં બોટાદના ગઢડા તાલુકાના રસનાળ ગામના વતની યશ હિતેશભાઈ ઉપાધ્યાયે ભાવનગરની પ્રિયા મોરડિયા સાથે પ્રેમ લગ્ન કર્યા અને યુવક યશના જણાવ્યા મુજબ તેમણે પ્રેમ લગ્ન કર્યા બાદ સમાધાનના બહાને યુવતીના પરિજનોએ તેમને ભાવનગર બોલાવ્યા હતા, જ્યાં પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે બહારથી બોલાવેલા અજાણ્યા શખ્સોએ યશ અને તેના માતાપિતા પર પાઇપ જેવા હથિયાર વડે ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલા બાદ પ્રિયાને એક નંબર પ્લેટ વગરની ગાડીમાં ટીંગાટોળી કરી અપહરણ કરી લઈ જવાઈ હતી। યશે જણાવ્યું કે બનાવ બાદ અમે સાંજે 5 વાગે પોલીસ સ્ટેશન પહોંચ્યા, પરંતુ એફઆઈઆર નોંધવામાં ભારે વિલંબ કરવામાં આવ્યો। છેક બીજા દિવસે સવારે 8:30 વાગ્યે એફઆઈઆર દાખલ થઈ। નિવેદન અંગે અંધારામાં રાખવા બાબતે પોલીસે ખાતરી આપી હતી કે જ્યારે યુવતીનું નિવેદન લેવાશે ત્યારે તેમને જાણ કરાશે, પરંતુ આવી કોઈ જાણ તેમને કરવામાં ન આવી। આમ આ મામલામાં ખૂબ હાઈ વોલ્ટેજ ડ્રામા થયો અને બાદમાં તેમાં કાયદાકીય વળાંક આવ્યો હતો। પત્ની પ્રિયાનો કબજો મેળવવા માટે પતિ યશ દ્વારા કરવામાં આવેલી સર્ચ વોરંટની અરજી છતાં નિર્ધારિત સમય સુધી પત્ની કે તેના પરિજનો કોર્ટમાં હાજર ન રહેતા મામલો ગરમાયો હતો। આખરે શુક્રવારે મોડી સાંજે યુવતી કોર્ટ સમક્ષ હાજર થઈ હતી અને અંતે પ્રેમનો વિજય થયો હતો। કોર્ટે પ્રિયાને તેની મરજી મુજબ યશ સાથે રહેવા મંજૂરી આપી છે અને પોલીસ પ્રોટેક્શનનો આદેશ કર્યો છે। હું અમારા કાયદાના નિયમ પ્રમાણે સત્યની જીત થઈ છે એમ કહીશ, કારણ કે ઘણા લોકોને એન કેન પ્રકારે ખોટું કરીને આ છોકરીને છોકરાને અલગ પાડવા હતા, પણ જે સત્ય હતું એ છોકરીએ ન્યાયાધીશને કીધું હશે ને ન્યાયાલયે સત્યનો સાથ આપીને સત્યની જીત કરી અને દીકરીએ કીધું કે મારે યશ સાથે જ રહેવું છે। આથી પોલીસ પ્રોટેક્શન સાથે ન્યાયાધીશે ઓર્ડર કર્યો અને બંને સાથે અત્યારે ગયા। 2 દિવસમાં ઘણા એવા વળાંકો આવ્યા, યુવતીનું સ્ટેટમેન્ટ ફરી ગયું, પાછું કોર્ટ સમક્ષ પણ સ્ટેટમેન્ટ જે ફરી ગયું। પોલીસનો કેવી રોલ હતો આ બાબતે? પોલીસનો રોલ મારા અનુભવ પ્રમાણે વન સાઇડ હતો, એક પક્ષકાર જેવો હતો કે જ્યારે ખબર છે કે આટલું બધું માર્યા છે, આ છોકરાને આટલું વાગ્યું છે, એના મમ્મીને આટલું વાગ્યું છે, છતાંય આજ દિવસ સુધી એના પર સામેવાળા પર કોઈ એક્શન નથી લીધા। તો જ્યારે અમે કોર્ટમાં અમને ખબર પડી ગઈ કે અમને ન્યાય નહીં મળે, કારણ કે એફઆઈઆરમાં અમારે વાર લાગી, આજે અમને ખ્યાલ આવી ગયો કે અહીંથી ન્યાય નહીં મળે, આથી અમારે તાત્કાલિક કોર્ટમાં સર્ચ વોરંટ દાખલ કરવું પડ્યું અને પછી જ્યારે અહીંયા સર્ચ વોરંટ દાખલ કર્યાની અમારે ઇન્વર્ટ કરાવવાનો આવે ઓર્ડર, એ ઓર્ડર ઇન્વર્ટ કરાવ્યું અને તરત જ અડધો કલાકમાં છોકરીનું નિવેદન આવી ગયું, જે પરથી સ્પષ્ટ થાય છે કે છોકરીને અમે કહીએ છીએ છોકરી ગુમ થઈ ગઈ છે, આનું અપહરણ થયું છે, પોલીસને ખ્યાલ હતો ક્યાં છે, છોકરી સાથે શું થયું છે, તરત હાજર થઈ ગઈ। એ જ રીતે આજ સવારે એને હાજર કરવાની હતી ત્યારે પોલીસે કીધું છોકરીનો ફોન સ્વિચ ઓફ આવે છે, પણ અંતમાં ભલે જ્યારે લેટ તો લેટ, મોડું તો મોડું, પણ છોકરીએ સત્ય કીધું ને સત્યની જીત થઈ। છેલ્લો પ્રશ્ન, જે રીતે યશે જે ફરિયાદ આપી હતી, અપહરણની ફરિયાદ આપી હતી, કોર્ટમાંથી શું નિર્ણય આવ્યો? એમના જે દીકરીના માતા પિતાને એમના મામાની જેમની ઉપર અપહરણની ફરિયાદ લાગુ પડશે કે કેમ? અત્યારે જે અમારો કોર્ટમાં કેસ દાખલ થયો હતો એ સર્ચ વોરંટ નહોતો, અરજદાર પતિ હતો અને એની પત્નીને ગોંધી રાખી છે, એનાથી દૂર કરવા માટે એનું અપહરણ કરીને લઈ ગયા છે। એ વિષય ઉપર છોકરીને હાજર કરવા માટેની છોકરીની ઈચ્છા પ્રમાણે છોકરીને સોંપવા પૂરતી વાત હતી અને જે એફઆઈઆર છે મારામારીની છે ને અપહરણની છે, એ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે, એના ઉપર પોલીસ પગલાં લેશે। અત્યારે ન્યાયાધીશે માત્ર ન્યાય છોકરીને કોની સાથે રહેવું છે એના માટેનો કરે છે। મારું નામ મિલનભાઈ શુક્લ છે અને આજે જે ઘટના હતી એમાં આમ તો ન્યાયનો જે પરિભાષા હોય ન્યાયાલયની એ ખરી ઉતરી છે અને અમને ન્યાય મળ્યો છે પૂર્ણ રીતે। કોર્ટથી અમને સંતોષકારક કાર્ય અમારું થયું છે। આ તકે આ પ્રેસ મીડિયાએ પણ જે ખૂબ અમને સહયોગ આપ્યો તો તમારો બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને ખાસ અમારી બ્રાહ્મણ બેન
આમ તો અમારી બેન ગણીએ, દીકરી ગણીએ એવી દર્શનાબેને જે મહેનત કરી છે એનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ભાવનગર બ્રહ્મ સમાજના ચેતનભાઈ, વિજયભાઈ વગેરે જે લોકોએ સહયોગ આપ્યો, અમારા દર્શનભાઈ જાની બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું, અશોકભાઈ વગેરે. બ્રહ્મ સમાજ અત્યારે આ પાટીદાર યુવતીને પરણીને લાવેલા યશની પડખે ઊભો છે, પરંતુ સામે પક્ષે બ્રહ્મ સમાજ દ્વારા જ ગાયિકા કિંજલ દવેએ જ્યારે આંતરજ્ઞાતીય સગાઈ કરી તો તેનો વિરોધ કર્યો હતો. ખેર, આ સમગ્ર મામલે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.